56માં પ્રશ્નથી હવે આપણે આગળ વધીએ. 4 અંકની સૌથી નાની સંખ્યા પછી તરત આવતી સંખ્યા કઈ? તો પહેલી વસ્તુ તો એ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? બોલો. 1000. હવે કોઈ પણ સંખ્યા એની પછીની આવતી સંખ્યા શોધવી હોય ને તો એક જ વસ્તુ છે, એમાં તમે 1 ઉમેરી દો. બરાબર? તો ભાઈ આપણને ખબર છે કે ભાઈ કઈ સંખ્યા મળી આપણને? 1000. એમાં આપણે 1 ઉમેરીએ તો આપણને શું મળે? 1000 ને 1. આ આપણો જવાબ. બરાબર? ચાલો. એના પછીનો પ્રશ્ન છે, સંખ્યાઓની કઈ જોડીમાં પહેલી સંખ્યા કરતાં બીજી સંખ્યા 200 જેટલી વધારે છે? મતલબ પહેલી સંખ્યામાંથી જ્યારે તમે બીજી સંખ્યામાં જાવ તો 200 વધી જવો જોઈએ. જો હા બોલો શું જવાબ આવશે? એ જો 300 માંથી તમે 500 માં જાવ તો 200 વધી ગયા. આ તમારો જવાબ. અહીંયા જો અહીંયા શું થાય? અહીંયા 100 ઘટે છે. અહીંયા શું થાય છે? અહીંયા 200 ઘટે છે. અને અહીંયા શું થાય? અહીંયા પણ છે 200 ઘટે છે. આપણે તો શું પૂછ્યું કે પહેલી સંખ્યામાંથી તમે બીજી સંખ્યામાં જાવ તો 200 છે એ તમારે વધવા જોઈએ. બરાબર? ચાલો. એના પછીનો પ્રશ્ન લઈએ આપણે. નીચેનામાંથી કઈ સંખ્યા 15000 અને 20000 ની વચ્ચે આવે છે? ચાલો શું જવાબ આવશે કયો મને? 15000 અને 20000 ની વચ્ચે. પહેલા તો આપણને 15000 અને અહીંયા 20000. બરાબર? આ સંખ્યા તમે જુઓ. આ સંખ્યા 1,80,000. આ તો વધી ગઈ નથી. આ નહીં આવે. બરાબર? 18095. ચલો આવશે. એ આપણો જવાબ. આ છે 1999. એ 15000 કરતા નાની છે. અને 20000 અને 1 તો એ 20000 કરતા વધી છે એટલે આ સંખ્યા પણ આવશે નહીં. તો આપણો જવાબ આવશે 18095. નીચેનામાંથી શાને 60.08 તરીકે લખી શકાય? હવે તમે એક વસ્તુ જુઓ. આટલો જે ભાગ છે, આટલો ભાગ એ પૂર્ણાંક છે. શું છે? પૂર્ણાંક છે. એટલે 60 તો હોવા જ જોઈએ. હવે જો આ બે માં 60 નથી એટલે આ નીકળી જશે. આ બે માંથી ગમે એક આપણો જવાબ છે. હવે તમે મને કહો જી કે જ્યારે 0.8 હોય, 0.8 તો એને હું શું લખી શકું? 8 ના છેદમાં કેટલા લખી શકું? કયો જી. 8 ના છેદમાં કેટલા લખાશે? 10. વેરી ગુડ. તો 8 ના છેદમાં 10 કેમાં છે? b માં. તો આપણો જવાબ થશે 60 વત્તા 8 ના છેદમાં 10. ચલો એના પછી જે સંખ્યાને 3 વડે ભાગી શકાય એવી સંખ્યા શોધો. તમારે સાવ સિમ્પલ કરવાનું છે કે કઈ સંખ્યા 3 ના ઘડિયામાં આવે, ખાલી એટલું જ વિચારો. કઈ સંખ્યા આવશે? 21. બરાબર? તો આ જ આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી રસ્તામાં કેળાની છાલ હતી, ખાલી જગ્યા તેનો પગ લપસી ગયો, ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તેથી, પણ, કે અને. શું આવશે? તેથી. સાવ સિમ્પલ જવાબ છે. હંસ કન્યાએ તેને કહ્યું, ખાલી જગ્યા તે ખૂબ જ સુંદર દેખાય છે. ખાલી ચાલો. હંસ કન્યાએ તેને કહ્યું. શું આવશે? હે? હંસ કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. નહીં, આમાં કે આવશે. બરાબર? કે. પાવરધી શબ્દનો કયો અર્થ નીચેનામાંથી થતો નથી? પાવરધી. ચાલો એ જોયો. શ્રી કૃષ્ણની માતાનું નામ? યશોદા. પાલક માતા. બરાબર? તો જો શ્રી કૃષ્ણ ભગવાનના બે મમ્મી હતા. એક મમ્મી એ કે જેને એને જન્મ આપ્યો જેલમાં, અને એના એક મમ્મી એ કે જેને એનો ઉછેર કર્યો. તો ઉછેર કરનાર કોણ? યશોદા. બરાબર? ચલો તમારા ઘરની દિવાલની બાજુમાં ઓટલો ચણવા માટે કોનો સંપર્ક કરશો? બોલો. સુથાર. કડીઓ. કડીઓ. સુથાર શું કામ કરે? ફર્નિચર બનાવે.
હા ને, લાકડા સાથે. પછી દરજી શું કામ કરે? કપડા સીવે. મોચી શું કામ કરે? હા. તો ભાઈ કયો વ્યવસાયકાર કયું કામ કરે છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. સીઈટી ની પરીક્ષામાં એ બધું આવવાનું છે. માળામાં મોતી પરોવવા શાની જરૂર પડે? ચલો સોય. બરાબર. તલવારની તો કઈ જરૂર હોય નહીં, દાતરડું પણ હાલે નહીં, મેજર ટેપની પણ જરૂર ન પડે. બરાબર. સાચી જોડણીનો પ્રશ્ન છે તમારે સોલ્વ કરવાનો છે. પગરખા કોણ બનાવે? હમણાં જ કેટલું સેલું પેપર હતું 2000 હે? કડીઓ પગરખા બનાવે. પગરખા એટલે શું? પગરખા એટલે શું? હા, કોણ બનાવે? મોચી બનાવે. પણ તમને ખબર હોય કે પગરખા એટલે શું? એ તો ખબર હોવી જોઈએ ને. તમને પગરખા એટલે તમને પગથિયા છે એવું ને. ચલો, વિભુ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી? જો ભગવાન, ઈશ્વર અને પરમાત્મા આ ત્રણ શબ્દ સરખા છે. બરાબર. તો દાનવ શબ્દ છે એ અલગ છે, એટલે સાચો જવાબ છે દાનવ આવશે. નીચે આપેલા શબ્દોમાંથી શબ્દકોશ પ્રમાણે ચોથો શબ્દ કયો છે? જો આપણે અંગ્રેજીમાં આપણે ABCD થી શરૂઆત કરતા, તો અહીંયા આપણે જે ક આવશે, બરાબર, આપણે જે ક ખ ગ જે બોલીએ એમાં ક પહેલા આવશે.